ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે છે ને સવારમાં એટલો જોરદાર વરસાદ ગાઈઝ સુરતમાં આવી ગયો છે ને, મને તો ખબર નથી કેટલો આવી ગયો પણ બહુ ભીનું થઈ ગયું છે ને, એકદમ વેધર છે ને મોન્સૂન થઈ ગયું હોય ને એવું જ લાગે છે. અને કાલે રાત્રે બહાર ગયા હતા ને ત્યારે સાટો આવતો પણ રાતે બહુ વરસાદ પડી ગયો હોય ને એવું લાગે છે. તો ચાલો ઉપર છે ને વીજળીના કડાકા ભડાકા થાય છે અને પપ્પા છે ને રિસીવને લઈને ઉપર ગયા છે, જોઈ બીવે છે કે ઉપર આવી ગયા છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે ને ઝરમર વરસાદ આવે છે. અને તમને જો એક વસ્તુ બતાવું, બધા કબૂતરા છે ને આમ પતરા ઉપર બેસી ગયા, જોયું પતરા ઉપર બધા કબૂતરા છે ને ધીરે બેસી ગયા છે વરસાદના. અને આ બાજુ જો રિશિવભાઈ કેમેરો જોઈ ગયા ને તો ઠેકડા મારવા પડ્યો. રિશિવ ને વરસાદ જોવાની બહુ મજા આવતી લાગે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ગુડ મોર્નિંગ. શું છે તી આ વીજળી થતી હતી હમણાં ભડાકો થી બીતો હતો કે નહીં? મેં કીધું બીતો હોય છે તો ચાલો ઉપર જોવા આવું. તો કઈ સાનું મુનો અત્યારે બેઠો છે કારણ કે ઠંડુ બહુ થઈ ગયું. નાના બાળકોને ગરમીનો બહુ વાંધો હોય. અને જો વેધર જોવો ખાલી એકદમ મોન્સૂન જેવું થઈ ગયું છે. આ ખખડી પડ્યો હું છે હું છે બોલતા ક્યાં આવડે છે. ને આ બાજુ જો અમારે ધાબે છે ને પીપળો ઉગ્યો ઓટોમેટિક, આ ડોલમાં પછી વાવી દીધો. ને આ બાજુ નાના ફૂલ છે ને હવે ખીલી જાય એવું લાગે છે. ચાલો નીચે જઈ નાઈન મસ્ત ફ્રેશ થાય. જોકે સોમાહામ નાવાની મજા આવે પણ આ વરસાદમાં ન નવાય, ઘરે બીમાર પડે ને એવું કે. અને આ જો અચાનક વેધર ખરાબ થયું ને એટલે મારી છે ને થોડીક તબિયત બગડી ગઈ. ગળામાં છે ને ખરાશી થઈ ગઈ છે ને માથું બહુ દુખે છે. આ બધું સોનલ નહીં છે ને સાંજે ઉધરસ આવતી હતી ને કેમ એમ થયું છે? આજ તો સવારમાં રીસી ઉઠો ત્યાં નહીં આવતી હતી, જોયું તું? એને રોજ એમાં એવું હોય હું તો એટલે ગળું કોરું પડી ગયું હોય ને એટલે આવે છે. આમ એમ કઈ આમ લીધું નથી. તો ગાઈસ બપોરના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને આપણે પૂછી લઈ શું બને છે. બપોરે જો મમ્મી રસ કાઢવાની તૈયારી કરે છે, દાળ ભાત ને દૂધી દાળનું શાક. એવું છે તો જો મસ્ત મજાની દૂધી કટિંગ થઈ ગઈ છે અને કુકર મૂકી દીધું છે. કુકરમાં દાળ ભાત છે ને મમ્મી કાક બોલવાનું પ્લાનમાં છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તારી શરદીની મને ખબર છે. શું ખબર છે? તને ખબર નહીં મઠ્ઠો મને તો ખબર જ હતી કે મઠ્ઠો પણ કાલે બપોરે ખાધો તો સાંજે નો જ ખાધો ને. ભલે નહીં તો ભાઈ વાતાવરણ સાંજે એવું થઈ ગયું ને એટલે શરદી. ગાઈસ વાતાવરણ બહુ બગડી ગયું હતું અને દવા તો પીધી હતી તોય શરદી થઈ ગઈ. હું એડવાન્સ દવા પી લઉં ઘરક. આ બાજુ જો કેરીનો દાબો ખોલી નાખ્યો ને મમ્મીએ કેરીનો રસ કાઢવાનો છે ને મમ્મી. થોડી કેરી નીકળી આ તો હજી કાંઈ પાક્યું નથી. નથી પાક્યું? કેમ? રાજા કાશી છે. કાશી છે. જો ભાઈ સુઈ ગયા છે એટલે ધીરો વ્લોગ બનાવી છે. ચાલો ગાઈસ હવે રિશિવને હુવા દઈએ ને મળશું બપોરે. પપ્પા આવે ને ત્યારે 12:30 થઈ ગયા છે ને રિશિવભાઈ જાગી જાય છે. પપ્પા ભાઈ રમે છે ને અહીંયા જો બપોરે છે ને આજે રસપુરી બનાવવાની. જો કે હમણાં ઉનાળો ચાલુ છે ને એટલે રોજે રસપુરી છે પણ હા સોરી પૂરી કેમ એમ થઈ ગયું? રસપુરી ખાધી ને કાલે. હા કાલ મઠ્ઠો પૂરી ખાધી, રસપુરી નહીં. આ રસ ને રોટલી બનાવવાની છે. ઉનાળામાં રોજ રસ ખાવાની છે ને મજા આવે પણ કેરી પાકે ને બરોબર તો જો મસ્ત મજાનો રસ કાઢી નાખ્યો છે મમ્મીએ. અને આ બાજુ રિશિવ માટે જમવાનું બનાવ્યું છે, દાળ ભાત કાચા પાકા. શું બનાવ્યું છે આ? કાચા પાકા કાઈ નહીં એટલે એમ નહીં આમ મોળા ને એવા. મીઠું ને એવું તો હોય જ, આપણે ખાઈએ છે હવે તીખા એક ન હોય એવું હોય એમને અલગ થી કાઢી લીધા ચટણી નાખ્યા પેલા. તો ચાલો આ બાજુ જો મમ્મી રસ કાઢે છે, એની રીલ્સ બનાવવાની છે જોરદાર. તો તમારે જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવે બ્લોગ્સ કરી જોઈ આવજો. અને ગાઈઝ હમણાં તમે બધા મામા મહિનો કરવા વહી જાવ એનો વાંધો નહીં, કોમેન્ટ કરો બ્લોગમાં, યાર બહુ મજા આવે. કોમેન્ટ કરો ને તો બ્લોગ બીજા સુધી વધારે પૂગે. અત્યારે છે ને કોઈ લાઈક કે કોમેન્ટ કઈ કરતું નથી. આમાંથી યાદ આવી ગઈ કે હવે છે ને પપ્પા એમ કહેતા હતા કે સેલો છે ને 2-3 મણ દાબો નાખી દઈએ એટલે ફૂલ પાકી જાય. જો કે વરસાદ ને એવું ચાલુ થઈ ગયું છે તો નો ખવાય કે ઈળું પડવા મળે એવું હોય મમ્મી. પેલા એમ કેતા પલ્લેલી કેરી હોય ને એ ખરાબ નીકળે એમ, તો સ્ટોરેજ કરેલી હોય ને ગોડાઉન માં એ પલ્લેલી ન હોય એટલે એ લઈ. તો ગાઈઝ અમારો પ્લાન એવો છે કે રસ છે ને એને સ્ટોરેજ કરવાનો. હે નથી કરવો? નાના ફ્રીજ માં હામે નહીં ને જાજો. ગાઈઝ આમાં જાજો નો હામે. જો આવી રીતના ખાલી 2 કોથળીઓ હામે 2 કોથળી ભરી હોય પણ બહુ બધા લોકો હે 2 થી 3 વાર હાલે. પણ બહુ બધા લોકો છે ને રસ બનાવતા હોય ને સ્ટોરેજ કરતા હોય તેને ગરમ કરીને ડબ્બામાં ભરે અને ડબલામાં ને એમાં ભરે. તો અમે લોકો ગરમ નથી કરતા. તો ગાઈઝ રસ ગરમ કરીને ભરવો પડે
એમને હાલે. બાકી રેડીમેડ ડબ્બા ભરાવા જાવ ને એ લોકો ગરમ કરીને જ ભરે હો. જેને ઝાઝો રાખવો હોય ને વરદી સુધી એ પેક કરે ને ગરમ કરીને કરે. ગાઈઝ અમારે તો થોડો 6 મહિના 3 મહિનામાં આ કોથળિયું ખવાય હોત જાય એટલે અમે ઝાઝો નથી રાખતા. આ 2 વારમાં ખવાઈ જાય છે ને. આખો ઉનાળો વહી ગયો પણ સોનલે છે ને મેંગો ની કાંઈ એટલે કાંઈ રેસીપી આપી નહીં. ગયા વખતે આપણે મેંગો બરફી બનાવી હતી, કેવી જોરદાર બની હતી. બને પણ હવે કાંઈ બનાવી નહોતી. ટાઈમ તો ફેર પડે ને, છોકરા વિના ના હોય એટલે ટાઈમ મળે. છોકરા વાળા હોય ને તો કામ માન માન થાય. ગાઈઝ અત્યારે હું છે રિસીવ નાનો છે ને એટલે ટાઈમ ન મળે, પણ મારો એવો વિચાર હતો કે મેંગો ગુલ્ફી બનાવી જ્યાં સોમાં હું બેસી ગયું. હા જોવી હવે એવું લાગશે તો બનાવી નાખશું. કાંક મેંગો ની નવી આઈટમ નીકળી હોય ને આ વર્ષે તમને કાંક રેસીપી આપવાનો પ્લાન છે, જોઈ છે હું આપી. ફ્રૂટી બનાવતા આવડે છે તને? ફ્રૂટી કેરીની ફ્રૂટી બનાવાય. જો મેં કઈ બનાવ્યું નથી. હું ગમે વસ્તુ બનાવું ને પહેલી વાર બનાવું, ટ્રાય કરું, પછી જેવી બને એવી. એવું ગાઈસ સોનલ પહેલી વાર આમ શું છે જીગર રાખીને ટ્રાય કરી લે, પણ તમને બધાને બહુ સારી લાગે છે રેસીપી એટલે વાંધો નથી. બાકી જો રસ સળાઈ જાય ને એટલે આને ઉપર રૂસડા હોય ને બધા આમાં નીકળી જાય, એટલે અમે રસ સાળી નાખવી. ઘણા લોકો કપડેથી સાળતા, અમે ગાવણીથી સાળી નાખવી. કપડેથી મમ્મી કેમ નથી સાળતા આપણે? કપડું ન હોય એ ઓલ કંટાન્યુ હોય, એવું પેલા એનથી રસ કાઢતા આમ કંટાન્યુ. ના ના કપડું હોય, કપડું ગાળવાની વાત છે. તે કપડામાં થોડો નીકળે, તો નીકળે જ ને. કાંઈ ન નીકળે. કંતાન હોય એટલે એમ જાળી હોય એટલે નીકળે. તો કંતાનમાં ધારો કંતાન નો રસમાં જાય. ના ના એ કંતાન ધોઈ નાખે 1-2 વાર એટલે ન જાય. મેં તો ઘણી જગ્યાએ કપડું જોયેલું છે. મમ્મી કંતાન નું કે આપણે બહુ લાંબો આઈડિયા નથી. 1 વાગી ગયા ને જો જમવા બેસી ગયા છે. જમવામાં છે ને મઠ્ઠો થોડો કેવો પડ્યો છે આજે અને રસ છે, અને મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા છે, રોહિત બેસી ગયો છે, અને સામે છે ને રિશિવ ને સોનલ હાસવે છે, કારણ કે ખાવા નથી દેતો. એટલે એવું નક્કી કર્યું પેલા એક જણું ખાઈ લે પછી એને રમાડશે ત્યાં બીજા ખાઈ લે. વાગવામાં થઈ ગયા છે અત્યારે સાંજના 6:30 અને જો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આ બાજુ મસ્ત મજાનું કલર વેજીટેબલ છે ને ખમણવામાં આવે છે, ને આ બાજુ દૂધી લઈ લીધી છે. તો સોનલને પૂછી લઈએ શું બનાવવાનું છે. મુઠિયા ઢોકળા. હા મુઠિયા ઢોકળા. કેમ મુઠિયા ઢોકળા અચાનક પ્લાન કરી નાખ્યો? ખાવા હતું અચાનક. હું આપણે બનાવી જ છે. હા આપણે તો બનાવી છીએ, પણ આવા વરસાદનું મને એમ કે થેપલા બેપલા કાંક બનાવ્યા છે. મસાલા ભાખરી ખાધી હતી ને પ્રોમદી. હા કીધું આજ મુઠિયા ઢોકળા બને. તો આની કરતા ખાટિયા ઢોકળા બનાવ્યા હોત ને તો એ વધારે ભાવે મને. એ તો પછી ઓલું કરવું પડે ને, હાથો કરવો પડે. અમે તમને ક્યાં ઢોકળા વધારે ભાવે? મને બે ભાવે. બે ભાવે. મને છે ને આને વઘારેલા હોય ને તો વધારે ભાવે. વઘારી જ છીએ આપણે. હે વઘારી જ છીએ. એમને આમ થોડુંક વધારે આમ કેવા થઈ જાય, થોડા કાચા આપણે નીચે ઉતારીને વઘાર નાખવી છે ને ઉપર, એમ નહીં તપેલીમાં. અને જો આને ઉધરસ થઈ ગઈ છે, આની માટે દવા લેવા જ આવી જોઈએ. અને મમ્મી માર્કેટ ગયા હતા ને ત્યાંથી લીલી સિંગ લઈને આવી ગયા છે. તો ગાઈસ સુરતમાં લીલી સિંગ નો ભાવ કેટલો હાલતો છે? 60 રૂપિયા કિલો. લીલી સિંગ ખવાય, આમાંથી પ્રોટીન મળે, અને સિંગ રોજ ખાઈને 1 મુઠ્ઠી ખાવાની એવું બધા કહે. દાણા ખવાય. તો આપણે હવે છે ને રોજ ચાલુ કરવાનું છે. અને મમ્મી માર્કેટમાં ગયા હતા, કઈ શાક લેવા દેખાતું નથી. શાક તુરિયા લાવી, કાલ બપોરે તુરિયા પાતળાનું કરશું. બીજું કાંઈ નથી લાવી. કેમ કાલ બપોરે કાલ છે કઈ? કાંઈ નથી. અમારે એક ટક તો કાપવો ને તમારે હાટુ. ઓકે. મેં તુરિયા પાત્રા કોઈ મહેમાન આવે એમ છે કે નહીં? આપણે કરવી છે, મહેમાન હોય કે ન હોય. હા ન હોય તો અમે તો બનાવી છીએ તુરિયા પાત્રાનું શાક. તો ચાલો હવે આપણે તો ચાલો બધા સિંગ ખાવા. બેઠા બેઠા છે ને સિંગ ખાતો તો, અને સોનલના જે ઓલું શું કહેવાય ખમણી છે ને એમાં સિફટી આવી ગઈ. તો જો હું હજી દાણો ખોલતો હતો ત્યાં સિફટી આવી ગઈ, તો હું મમ્મી બે ધોડ્યા, અને સિફટી આવી ગઈ હતી એનાથી નીકળે એમ નહોતી. જો આ મશીન છે ને અહીંયા તૂટલું છે, તાની વચ્ચે સિફટી આવી ગઈ. હાથમાં વાગ્યું કે નહીં બતાય તો ખરી. સિફટી આવી ગયા, લાલ થઈ ગયું, બળે છે. ના ના એમનો પડે એમાં એવું માથ હોય એટલે નીકળે નહીં ને. તો હાથમાં સિફટી આવી ગઈ. પણ આ ખમણીની આત્મકથા છે ને, આને અમારી યારે હું લેણા દેણી છે ને એ કઈ ખબર પડતી નથી. શું કેવું તારું? હે 35 વર્ષ પહેલાની છે. અને ઘરમાં કાંઈ પણ કરવું હોય ને તો અમારી પાસે આવી 3 ખમણી છે, નાના મોટી, અને આ 4 બરોબર. મમ્મી જો મને ઘણી વાર સોનલના લાડવા લેવા ગયા ને મને મમ્મીએ ટોપરું ખમણવાનું કીધું હતું ને, તો હું આ ખમણીથી ને ખમણું. સોનલે ગમે ત્યારે એ તો
હમણાં આવી બરોબર, લગ્ન થયા ને 4-5 વર્ષ થયા તો એને આ ખમણી જ ગમી. નવી લાવી હોય કેમ નો ગમી? ભાઈ ફાવતી તો કોણ ખબર. નવીયું નગર કેટલી 3 નવીયું છે તો આવું છે. જૂની વાપરવી તો જો એ આ વાપરે, બધા વાપરે, તો આને લેણા દેણી આપણે યાર જાજી છે, તો આવી ખમણી લઈને જવાય. ગાઈઝ એટલે છે ને જૂની વસ્તુ છે ને બધી બહુ સારી જ કહેવાય. નવી અત્યારે તમે ગમે લાવો ને તો પેલા જેવી ટકતી નથી. જો ગાડી લ્યો, ગાડીમાં એમ, ફ્રીજ લ્યો, ફ્રીજમાં એમ, બધી વસ્તુમાં એવું થઈ ગયું. એવું હા, હવે નવી નવી જે આવે ને ડાયરેક્ટ ખર્ચા વાળી આવે છે. એવું છે, કેમ દાંત કાઢશો? હા, ઇલેક્ટ્રિકમાં એમ થાય. ક્યાં છે ખમણી બીજી? ગાઈઝ તમને બીજી ખમણી બતાવું, આનથી ને હારી છે, તો આ લોકો યુઝ નથી કરતા. જો મમ્મી એ છે ને શું કહેવાય, ખમણીના ખજાના કાઢ્યા. જો કેટલી છે, તોય આમાં તો ખમણાઈ જાય તરત. આ નનકી લીધી હતી, જો 4 તો થઈ ગઈ, તોય એક કોઈ આ લોકોને ફાવતી નથી. જો આ જ વાપરવી છે, શું કરવું? જેમાં સેફટી. હા, આમાં માપના છે, આ રેડી છે. હા, ઈ છે, પણ આ લોકોને ઈ કાંઈ ફાવતી નથી. કેમ? આ જ ફાવે છે. સોનલે મમ્મી યારે છે ને ચીકુ મૂક્યું હતા. ચીકુ ઉપરથી મને યાદ આવી ગયું કે હવે બધા લોકોની એવી કોમેન્ટ આવે છે ચીકુ ન ખવાય, કે ઈળું આવવા મળ્યું હોય. એવું હોય? મમ્મી આપણે સોમાં રાવણા થસોડા લાવ્યા જ નહીં ખાવા. રાવણા નથી આવતા આપણી સોસાયટી, માર્કેટમાં નથી આવતા. બાજુ કઈ ખાવા છે રાવણા? જામુન શોટ બનાવશું. જામુન શોટ નો ભાવે તને? ગાય જામુન શોટ ભાવે. શરૂઆતમાં જયારે જામુન શોટ નીકળ્યા ને ત્યારે 100 રૂપિયાના આવડા 2 ગ્લાસ આવતા. ખબર પીવા જતા આપણે? હે, હવે 4 થઈ ગયા ને ઘણી જગ્યાએ 10-20 રૂપિયામાં મળવા મળ્યા નાના ગ્લાસ. તમે પીતા હતા? એકવાર ઘરે લાવ્યો હતો. કેમ મમ્મી એ નહીં પીતા હોય? ખબર છે? લાવ્યો હતો, તમને યાદ નહીં હોય. મીઠાની હમણાં રાધિકાએ વિડીયોમાં બનાવ્યા હતા, ખબર છે? એવા જ આવે છે. તો આ વખતે મમ્મી જો જાંબુ તો મમ્મીને જ નહીં મળે, કારણ કે માર્કેટમાં નથી મળતા. હું લેતા આવી. તને આવડે ને જાંબુ શોટ બનાવતા આવડશે ને? તો જાંબુ લેતા આવી. ચાલો ગાઈસ, જાંબુ લાવવાનો પ્લાન થઈ ગયો છે. તો શીખવું તો ખવાય, કારણ કે એવું છે ફ્રૂટ આ જોઈને લેવાનું હોય. અને અત્યારે તમારે જે વસ્તુ જોતી હોય ને 12 માસ મળે ફ્રૂટ માર્કેટમાં. સફરજન કેમ બધું મળે, પણ સીઝન જેવા થોડા ખારા લાગી ગયા ને હજી લોકો છે ને જમવાનું બનાવી ન રહી જાય. કેમ મમ્મી આજ મોડું થઈ ગયું? વહેલું મોઢું હાલ્યા રાખે. તો જો ઢોકળા થઈ ગયા છે આપણા રેડી. હવે શું કરવાનું છે ને? ખાલી વઘાર કરવાનો બાકી છે. તો ચાલો તમને બેયને છે ને એક સવાલ પૂછું, બરોબર? 3 અક્ષરનું નામ છે, એમાંથી પહેલો અક્ષર કાઢી નાખો ને તો ભગવાનનું નામ બને, બીજો અક્ષર કાઢી નાખો ને તો ફળનું નામ બને, અને ત્રીજો અક્ષર કાઢી નાખો ને તો કોઈ પણ ઓજારનું નામ બને. હાલો કહી દો શું છે? એક અક્ષર કાઢવાનો ને 3 અક્ષરનું નામ છે, એમાંથી પહેલો અક્ષર કાઢી નાખવાનો, બરોબર? એટલે ભગવાનનું નામ બને. એ જ નામમાંથી વસલો અક્ષર કાઢી નાખો ને એટલે ફળનું નામ બને. એ જ અક્ષરમાંથી સહેલો અક્ષર કાઢી નાખો ને એટલે ઓઝારનું નામ બને. નહીં, એક 3 અક્ષરનું નામ છે એમાંથી મેં કીધું. ગાઈઝ તને ખબર પડી? હે, હું હા, તો શું છે એ 3 અક્ષરનું નામ કે એમાં ભગવાનનું નામે આવી જાય, ફળનું નામે આવી જાય ને ઓઝારનું નામે આવી જાય? ખબર છે તને? નહીં, એવું નહીં, ભગવાનનું નામ. તો ગાઈઝ આ લોકોને તો નથી આવડતું. તમને લોકોને આવડતું હોય ને તો કોમેન્ટમાં કહેજો, અગર હું કાલના બ્લોગમાં. એના ઢોકળા રેડી થઈ ગયા, પણ મને એવું લાગે મારું પેટ ફૂલ થઈ ગયું. તો આ બધું ઢોકળા થઈ ગયા ને મમ્મી હું ધરાઈ ગયો ને એવું લાગે છે, કારણ કે મમ્મી 500 સિંગ લાવ્યા હતા ને એમાંથી એકલો હું 250 બેઠા ખાઈ ગયો. સિંગ ખવાઈ ગયા. હવે તો એવું લાગતું નથી આ ઢોકળા એટલા બધા હાલશે. લોકો છે ને જમવા માટે આવી ગયા છે, અને પપ્પા હમણાં રોજ ટી-શર્ટ પહેરીને શું છે પપ્પા બધું? આ રીતે આ ઓલો લગાડતો તો ને ધાબા ઉપર કેમિકલ, હા, એટલે કપડા બગડ્યા ફેરવી દે. તો મને બોલાવાય નહીં, કેમિકલ લગાવતા હતા તે. હું વિડીયો લેવા આવત કે ભાઈ
વર્ષોમાં હું આવે ને એની પેલા કઈ રીતના તૈયારીઓ કાલ થતી બતાવી દે હોય. તોય હાલે ને કાલ પાછું કરવાનું છે નહીં તો? 2 કિલો બતાવી દે તો હાલે ને તો ગાઈઝ પપ્પાએ છે ને એવું કામ કરે સોમાહું ચાલુ થાય ને એની પેલા દિવાલમાં જેટલા પ્રતિકોર તવડા હોય ને એ બધા બૂરી દે એટલે હું છે પાણી ઘરમાં નીચે ન પડે ને આ બાજુ રિસીવને કાંઈક ખવડાય હું ખવડાવું સિંગનો દાણો દાણો એને ગળતા ન આખો આવે નહીં, ઘરે કેવું આખું એને. બધાને છે ને રિસીવને ખવડાવવાનો બહુ શોખ પણ આ ભાઈને છે ને સીધું ઝપટ બોલાવવાની ઉતાવળ છે એટલે ગળતા આવડતું નથી અને પેટમાં દુખે ને દાણો કાચો ન દેતા રહેવા દ્યો જો અને રિસીવને છે ને હુવાનો ટાઈમ 8 વાગ્યાનો હોય અત્યારે જો કર્યું ને હલવાય એને ના પાડી રિસીવનો 8 વાગ્યાનો ટાઈમ હોય હવે અમે છે ને અત્યારે 8 વાગે હુવરાવાનું કેન્સલ કરવી છીએ સીધો સાંજે 10 સાડા 10 જ હુવરાઈ દેવાનો ટાઈમ સ્કીપ આ બાજુ ભાઈ આવી ગયા છે ઢોકળા કેમ એટલે વાર લીધા અમને ખાવાનું નથી પણ મેં બે ત્રણ તો કાંક બહાર ખાઈને આવ્યો છે ઘર બારો કઈ ગયો તો ખાઈ તો લેવાનું. કેમ નથી ખાવું મને નો ભાવે એટલે નથી ખાવું. તો જો રોહિતભાઈને ઢોકળા નો આવે, બાકી બધાને હાલ છે તો ચાલો બધા ઢોકળા ખાવા સોનલને છે ને ફરીવાર મહેનત કરાવી મેં એને પહેલા જ હિન્ટ આપી દીધી હતી પણ ઈ છે ને એને અપનાવી નહીં અને એમનેમ છે ને વઘાર ઢોકળામાં નાખ્યો તો ફરીથી જો તપેલીમાં નાખીને તલ વધારે નાખ્યા અને ફ્રાય કર્યા છે અને હવે જો આ બધું પપ્પા બેસી ગયા છે આ ઢોકળા ખાવાની વધારે મજા આવે કોલા હા આમાં મજા આવે તો બધા તે કરી નાખ્યા હે તો જો કાચા ના હજી તો કેટલા બધા છે કોણ ખૂટવાડ છે થોડા બધા છે. ક્યાં આવશે સાચા? થોડાક જ. આ કોણ ખાય મારે ખાવાનું બાકી છે. તો એટલા બધા ખાઈ જાય ખવાય છે. આટલો તમારે હજી જોહે છે થોડા એટલે બે-બે વાહ ભાઈ વાહ સૌથી વધારે ઢોકળા છે ને ખાવા વાળી અમારા ઘરમાં આ સોનલ ખાય એને પણ ભાવે છે વધારે એટલે બનાવી દે એટલે બનાવે સોનલ વધારે પણ હવે જોજે આ ખાય અને ઓલા ખા તો તને ક્યાં વધારે મજા આવે ઈ તો ભાવે તો આ જ તે પણ આપણે પછી પહેલેથી આ રીતે વઘાર કરી છે તે રીતે કરતા. આ વધારે ભાવે ને આ. તો આ તપેલીમાં જે આ નીચે ચોટી ગયું હોય ને એ ખાવાની તો બહુ મજા આવે કડકડી 9 વાગી ગયા છે ને સોનલ રેડી થઈને માથું બાથું ઓળે છે ક્યાં જવાનું છે ફરવા ક્યાં ફરવા જવાનું જે લઈ જતા હોય હે લઈ જાય. હું જ ક્યાંય લઈ જતો નથી નથી લઈ જતા. તો કાંઈ ગાઈઝ મને તો એવું હોય છે લેડીઝ લોકોને એમ કેમ હશે કે આપણે પૂછવીને ક્યાં આમ હરખી થાય ક્યાં જવું છે તો એમ જ કે ફરવા એમ અને આપણે પૂછવીને ક્યાં જવું છે તો કે તમે જ્યાં લઈ જાઓ ને ત્યાં એવું કેમ તમને એમ મન ન થાય તને કે અહીંયા જ જવું છે એમ ફિક્સ ન હોય એવું ફિક્સ ન હોય કેમ એમ એવું એમાં હું ફિક્સ રાખવાનું જ્યાં જવાનું હોય ત્યાં બધે મજા કરવાની તો ગાઈઝ અમારું તો કેવું હોય 2 દી પહેલા છે ને શનિવારે અમારે રવિવારે વાત થતી હતી કે બહાર જમવા જઈએ એમ તો મેં સોનલને પૂછ્યું ક્યાં જવું ઈ કે તમે જ્યાં લઈ જાઓ ત્યાં તો પછી મેં કીધું તો હું ખાવું છે કે તમે જે ખાવ નહીં તો એમ ન હોય જો મારે બધી વસ્તુ હાલે તમારે પાછું એમ તમને એમ થાય આ વસ્તુ નથી ખાય એટલે માપડે તો હાલે બધું ગાઈઝ મારે કેવું હોય અમુક લિમિટેડ વસ્તુ નો હાલે બ્રેડ નો હાલે ચાઇનીઝ નો હાલે પણ બહુ એટલે બહુ લાઈટ હું ખાવ આ લોકો ખાતા હોય ને તેમાંથી 2-3 વસ્તુ ટેસ્ટ જ કરું એટલે એમ કે તમારે જ્યાં ખાવું ને ત્યાં હે પીઝા હાલે પીઝા તો આપણે ધમધમાટી હાલે કેદી લઈ જાશો પીઝા ખવડાવવા હાલો અત્યારે હે હાલો અત્યારે તો નો મજા આવે છે તો ખાઈ લીધા અત્યારે ઢોકળા પરાયણે ખવડાવ્યા બીજી વાર વઘાર્યા તો પરાયણે એને નાખી દીધા ઈ કે આ વઘાર્યા છે તો ખાવ તો ખાવ પણ મમ્મી ને બધા બેઠા હતા ને એટલે હું ના નો પાડી ગયો હા મેં તમને કીધું તું સિંગ ખાવમાં ઢોકળા ખાવાના છે મેં કર્યા છે એમ તો ગાઈઝ જો આવી મીઠી નોકઝોક અમારી ચાલુ હોય અત્યારે જો પાછી ચા બને છે આપણે ચા પીવાની છે શું કેવું તમારે હાટું જ બનાવી ગાઈઝ નીચે મહેમાન આવ્યા છે એટલે કે મારા કાકા જ આવ્યા હતા અને રોહિત પાછો એમ કહેજો કે 3 રકાબી જ બનાવજો મહેમાન એક આવ્યા છે ને કે 3 જ બનાવજો કેમ કે એક મારી એક પપ્પાની કે કાકાની મને કોઈ પૂછ્યું જ નહીં તું પી કે નહીં પી તો હું નીચે જઈને બેસી જાય ચા દેવા આવશે તો રકાબી તો લઈને આવે જ તે મહેમાન આવે તો કઈ પાછી લઈને વહી જવાના નથી એ પછી બધા 3 એડજસ્ટ કરી લઈને જે છેલ્લે હોય એને થોડીક એવી આવે તો ગાઈઝ એવું નહીં ગાઈઝ મારે ચા પીવી જ નથી મને પૂછ્યું તું ચાલો હવે કાલનો બ્લોગની એક લાસ્ટ કોમેન્ટ વાંચી લો કે કાલના બ્લોગમાં બહુ દિવસ થાય કોમેન્ટ આવે છે કે રિસીવનો વેઇટ કેટલો છે તો કેટલો હોય છે એનો વેઇટ ઋષિનો છે 9 ગાઈઝ 9 કિલો વેઇટ છે એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય